નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યાસંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવી અને સ્વચ્છ પરિસર જાળવવા માટે સૌને પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા પ્રતિજ્ઞાથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓ કોલેજના વર્ગખંડો અને રમતગમતના મેદાન અને સમગ્ર કેમ્પસની સાફ સફાઈ કરી. પ્લાસ્ટિક કચરાનું યોગ્ય રીતે એકત્રીકરણ કરવામાં આવ્યું અને ભીના તથા સૂકા કચરાના અલગ સંગ્રહ અંગે માહિતી આપવામાં આવી. પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ અને સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને ભવિષ્યમાં પણ કોલેજ તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમના અંતે કાર્યકારી આચાર્ય ડૉક્ટર અમન જોશી એ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને નિયમિત સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર પૂર્ણ થયો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર અમન આર જોશીના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ઋષિકેશ એન જોશી અને સમગ્ર સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો.